ચૂંટણી સમયે રાજકીય પક્ષો સામસામે મેદાનમાં હોય છે, પરંતુ ગુજરાતમાં તો ભાજપે કોંગ્રેસને ઉમેદવાર આપ્યો હોવાનું ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું નિવેદન ગઈકાલથી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઈ છે અને ચર્ચાઓ થવા લાગી છે કે શું કોંગ્રેસ હવે નબળી પડી ગઈ છે કે ભાજપના ઉમેદવારો લેવા પડે છે। ત્યારે આ મામલે કોંગ્રેસના પ્રવક્તાએ તમામ આક્ષેપો નકારતા ધારાસભ્ય અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર સમયે ગઈકાલે ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું એક સભામાં આપેલું નિવેદન ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે, કારણ કે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને ઉમેદવારો નહોતા મળતા, એટલે કોંગ્રેસની લાજ રાખવા માટે અમે તેમને ઉમેદવારો આપ્યા છે। આ નિવેદન પર હાલ રાજ્યનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે, કારણ કે ભાજપના ધારાસભ્ય દ્વારા જાહેર મંચ પરથી જો આવું નિવેદન આપવામાં આવે તે કોંગ્રેસને ખરાબ હાલત બતાવી રહી છે। આ મામલે આજે તે વાતનો વળતો જવાબ આપતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે મહેન્દ્ર પાડલિયાના આક્ષેપો પાયાવિહોણા છે, કારણ કે હવે ગુજરાતના લોકો ભાજપથી કંટાળી ગયા છે। ઠેર ઠેર તેમનો વિરોધ થઈ રહ્યો છે અને મુખ્યમંત્રીના મત વિસ્તારમાં જ ભાજપના વિરોધી બેનરો લાગ્યા છે। ત્યારે ભાજપના નેતાઓએ પહેલા પોતાની હાલત જોવી જોઈએ। તેમના આ વળતા જવાબથી માહોલ ફરી ગરમાયો છે। સાંભળો મનીષ દોશીએ શું કહ્યું। ધારાસભ્ય પોતાની જમીન દેખાડવા માટે ગમે તેવા નિવેદન કરે છે। હકીકતમાં ધોરાજી સહિત સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ પક્ષને મજબૂતાઈથી લડી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, પણ તેમને પોતાની ચહેરો બચાવવા માટે જે વાત કરે ત્યારે મારે મહેન્દ્રભાઈને એટલું પૂછવું છે કે તમને તમારે તો તમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને પૂછવા જેવું છે, ગૃહમંત્રીને પૂછવા જેવું છે। જો કોંગ્રેસ આગળ ઉમેદવાર ન હોય અને કોંગ્રેસના નબળી હોય તો પછી એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચનો સહારો શું કામ લ્યો છો? પોલીસ કેમ કલોલની અંદર અમારા ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે ધાક ધમકીનો સહારો લે છે? સુરતની અંદર એસઓજી કેમ આમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ઘરે જઈને પોલીસ એમને ફોર્મ વિડ્રો કરાવવા માટે હેરાન પરેશાન કરી રહી છે? રાજ્યની અંદર અનેક જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારોને એનકેન પ્રકારે પ્રતાડિત કરીને ફોર્મ પરત ખેંચવા દબાણ થયું છે। એ દેખાય છે કે કોંગ્રેસ જીતી રહી છે, કોંગ્રેસ આવી રહી છે, જનતાનો આશીર્વાદ છે। ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનથી અને કટકી કમિશન અને કૌભાંડના કારણે જે કમલમમાં કરોડો રૂપિયા જમા થયા છે, એનકેન પ્રકારે ભાજપાની આ પોલ ગુજરાતની જનતા જાણી ગઈ છે અને એના કારણે મહાનગરો હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, તમામ જગ્યાએ કોંગ્રેસ પક્ષ તરફી જનતાના આશીર્વાદ મળી રહ્યા છે। અને બીજી બાજુ ભાજપાને ઠેર ઠેર જાહેરમાં અપમાનજનક સ્થિતિમાં એમના પ્રતિનિધિઓને જાકારો મળી રહ્યો છે। ઘાટલોડિયા જેવા મુખ્યમંત્રીના મત વિસ્તારમાં પણ ભાજપાને બરાબરનો જાકારો મળે છે, એટલે કે લોકો કેટલા ત્રસ્ત છે અને ભાજપા કઈ રીતે અહંકારમાં મસ્ત હતી એનું આ ઉદાહરણો આપણી સામે આવી રહ્યા। ત્યારે હું મહેન્દ્રભાઈ અને ભાજપાને કહેવા માગું છું કે હકીકતે લડવું હોય તો તમે ભાજપની રીતે લડે અને કોંગ્રેસની રીતે લડે અને સાચી હરીફાઈ થાય। પોલીસને વચ્ચે નાખીને ક્રાઇમ બ્રાન્ચનો દુરુપયોગ કરીને, તંત્રના દુરુપયોગ કરીને ભાજપા કેમ ચૂંટણી લડવા માગે છે એનો જવાબ ખરેખર ભાજપાના પ્રદેશ અધ્યક્ષે આપવો જોઈએ। ચૂંટણી પહેલા નેતાઓના વિવાદિત નિવેદનો ખૂબ વાયરલ થાય છે, પરંતુ ભાજપ દ્વારા કોંગ્રેસને ઉમેદવારી આપવાની વાત બંને પાર્ટીની વિશ્વસનીયતા પર સવાલ ઊભો કરે છે। ઘણા લોકો આ નિવેદનનો ઉપયોગ કરી એવું સાબિત કરવા માંગે છે કે ભાજપ કોંગ્રેસ સાથે મળીને રાજકારણ કરે છે, તો ઘણા લોકો આ નિવેદનને કોંગ્રેસની છબી ખરાબ કરવા માટે આપેલું નિવેદન ગણે છે। હવે આમાં સત્યતા શું છે તેની તપાસ થાય તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે। આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।